આજ તો આપણે અચાનક જોઈ લીધું આકાશમાં ઉડતું વિમાન, અને અહીંયા બીજી બાજુ આપણે સુખનો સૂરજ ઉગી ગયો ને ટપકની નળીઓનું કરી નાખ્યું અનબોક્સિંગ. એમાં વાત જાણે એવી છે કે આજ આપણે ખેતરમાં જે આપણે પહેલાં પાળા કર્યા હતા એમાં આપણે પાળાની ધાર હતી કરવાની હતી બેઠી, કારણ કે જે આપણે ટપકને એવું બધું ફિટ કરવાનું હતું એટલે ટપક સરખી ફિટ ન થાય એટલે આપણે પાળા કરવાના હતા બેઠા. એટલે આપણે કરી નાખ્યું પાળા બેઠા કરવાનું ચાલુ. પાળા બેઠા કરીને આપણે આવી જાય લેન પાથરવા માટે. થોડીક વાર પછી આપણે પાથરી નાખી વ્યવસ્થિત રીતે આખામાં લેન બધી વ્યવસ્થિત રીતે ફિટ થઈ ગઈ પછી તો આપણે કરી નાખ્યું હવે ફિલ્ટર ફિટ. આ ફિલ્ટર એ છે કે જેમાં પાણી ને એવું બધું કચરો આવતો હોય એ ગળાઈને ઓટોમેટિક જાય. પાણીનું ફિલ્ટર વ્યવસ્થિત રીતે ફિટ કરી નાખ્યું પછી આપણે આવી ગયા વાલ ફિટ કરવા માટે, કારણ કે જે આપણે ટપકની નળીઓ આ વાલ દ્વારા ફિટ કરવાની હોય છે. પછી તો આપણે એક એક કરીને આ ભૂંગળામાં ફિટ કરી નાખ્યા એવા 10 વાલ. અને પછી તો આપણે સુખનો સૂરજ ઉગી જાય ને ટપકની નળીઓનું કરી નાખ્યું અનબોક્સિંગ. નળીઓનું અનબોક્સિંગ કરી નાખ્યું. હવે નળીને પાથરવી તો પડશે જ તી, એટલે આપણે કરી નાખ્યું આ ફીનલું પાથરવા માટે તૈયાર. અને પછી આવી કાંઈક રીતે આપણે કરી નાખ્યું નળીઓને પાથરવાનું ચાલુ. પછી તો આપણે વ્યવસ્થિત રીતે આખા ખેતરમાં પાથરી દીધી ટપકની નળીઓ. બાકી તો આ વિડીયો અહીંયા જ પૂરો કરી દઈએ. મળીએ નેક્સ્ટ મિની વ્લોગમાં.